નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1042મો એપિસોડ અને 1042મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે સરકારી રાહે ભરતી મેળાનો પ્રચાર કેટલો યોગ્ય. સરકારી ભરતી મેળાની વાત નથી કરી રહ્યો, રાજકીય પક્ષના ભરતી મેળાનો પ્રચાર કેટલો યોગ્ય. બીજો મુદ્દો છે અધિકારી કેમ કરે છે આત્મહત્યા. આજે એક મામલતદારે આત્મહત્યા કરી છે. શું કારણ હોઈ શકે એક સરકારી અધિકારીના આત્મહત્યા કરવાની, એની વાત કરવી છે. પરંતુ શરૂઆત કરીએ સરકારી રાહે કોઈ પણ રાજકીય પક્ષના ભરતી મેળાનો પ્રચાર કેમ એ મુદ્દાથી. ચૂંટણીનું વર્ષ હોય એટલે સ્વાભાવિક જ રાજકીય હલચલ જબરજસ્ત તેજ હોય. અનેક પક્ષોના રાજકીય કાર્યક્રમો પણ હોય અને અનેક પક્ષોમાં નવા કાર્યકર્તાઓ જોડવાની, બીજા પક્ષના કાર્યકરો તોડવાની, બીજા પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં લેવાની હોડ લાગેલી હોય. આ સહજ સ્વાભાવિક વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે. ચૂંટણીના વર્ષમાં ચૂંટણી જાહેર થાય તે પહેલાં સરકારી કાર્યક્રમો અનેક હોય એ પણ હકીકત છે અને સ્વાભાવિક છે અને હોવા પણ જોઈએ. અને સ્વાભાવિક શાસક પક્ષ, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, એના અનેક કાર્યક્રમ થાય, એમાં જોડાય, એ પણ સ્વાભાવિક છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે છેલ્લા વર્ષોની અંદર કેન્દ્રની અંદર ભાજપની સરકાર છે, ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકારે જબરજસ્ત કામ પણ કર્યા છે, અનેક કાર્યોનો પ્રચાર થાય એ પણ હકીકત છે અને સરકારી કાર્યક્રમો યોજાય એ પણ હકીકત છે. આ તમામ કાર્યક્રમો જે યોજાય, સરકારી કાર્યક્રમો જે યોજાતા હોય એની અંદર કયા પ્રકારે પ્રચાર થાય એ વિચારવું જરૂરી છે. સવાલ અહીંયા એટલે ઊભો થાય છે કે કોઈ પણ સરકારી કાર્યક્રમ જેનું આયોજન રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર કરતી હોય છે, એની અંદર કોઈ રાજકીય પક્ષનો પ્રચાર થાય ત્યાં સુધી માની લેવાય, પણ હરીફ પક્ષને તોડવાની વાત થાય અને હરીફ પક્ષના લોકોને ખુલ્લો પડકાર અપાય ત્યાં પણ માની લેવાય, પણ ખુલ્લું આમંત્રણ અપાય કે તમે અમારા પક્ષમાં જોડાઓ. આ કેટલું યોગ્ય? આ વાત એટલા માટે છે કે ગઈકાલે આપણે તમામ લોકો જાણીએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ હતા રાજભરની અંદર અલગ અલગ ઠેકાણે, અને એ જ અંતર્ગત ગીર સોમનાથના ઉનાના ત્રિકોણબાગમાં કાર્યક્રમ યોજાયો હતો. અને સ્વાભાવિક એ કાર્યક્રમ સરકારે યોજ્યો હતો, કોઈ રાજકીય પક્ષે નહીં. અને સ્વાભાવિક સરકારના કાર્યક્રમમાં અનેક સરકારી અધિકારીઓ પણ સામેલ હોય અને સમગ્ર આયોજન સરકાર કરતી હોય, એ સમગ્ર આયોજનનો ખર્ચો પણ સરકારના ચોપડે નખાતો હોય. અહીંયા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પક્ષના ચિહ્ન ઉપર જીતેલા સ્થાનિક ધારાસભ્ય કેસી રાઠોડે આમંત્રણ આપ્યું વિપક્ષના સભ્યોને કે તમે તમારો પક્ષ છોડવો તો છોડો, અમારી વેલકમ પાર્ટીમાં જોડાઓ, અમારી ભરતી મેળામાં જોડાઓ. આવો સાંભળી લઈએ સરકારના એક કાર્યક્રમમાં ભારતીય જનતા પક્ષના ચિહ્ન ઉપર જીતેલા ધારાસભ્યએ કેવી રીતે વિપક્ષના નેતાઓને પોતાના પક્ષમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. મારે આવા સત્તા લાગુ લોકોને કેવું છે, તમારા લોકોના માધ્યમથી મીડિયાવાળા ખાસ નોંધ કરે. સત્તા વગરના રહી શકતા આવા લોકોને મારે કેવું છે, ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે, અમારું મન પણ ખુલ્લું છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ સમાજના કોઈ પાર્ટીના લોકો હોય અને ભરતી મેળો ચાલુ છે. અત્યારે ભરતી મેળામાં જો આવવાનું હોય તો પ્રેમથી આવી જાઓ. આવવું છે પણ ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે. મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે પેલું જોઈએ છે, કાંઈ મળશે નહીં. લોકોની સેવા કરવાની ઈચ્છા હોય, સત્તામાં રહેવાની ઈચ્છા હોય, 35 વર્ષથી કોંગ્રેસમાં નાના મોટા થઈ ને સત્તા માટે ભાજપમાં આવવાની તૈયારી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, સરકારના ધારાસભ્ય થઈ અમારા ખુલ્લા મને તમને આમંત્રણ આપીએ છીએ. આજ કાલે ને આજે આવી જાઓ, આજે પણ તમને હાથ પડાવવા તૈયાર છે. એ હકીકત છે કે ભારતીય જનતા પક્ષમાં એટલે કે પ્રદેશ ભાજપમાં અનેક ભરતી મેળા થઈ રહ્યા છે. આ 2 મહિનાની અંદર જ 3 થી 4 મોટા ભરતી મેળા થયા. જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એ કોંગ્રેસનો હોય
કે પછી આમ આદમી પાર્ટીના એ ભરતી મેળામાં જોડાયા ભારતીય જનતા પક્ષમાં કમલમમાં કાર્યક્રમ યોજાય અથવા જે તે ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છે એમના વિસ્તારમાં કાર્યક્રમ યોજાય ભરતી મેળા યોજાઈ રહ્યા છે પણ સવાલ એ છે કે એની વાત સરકારી કાર્યક્રમમાં કેવી રીતે અને સવારે જ આ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસ તરફથી લલિત કગથરાની પ્રતિક્રિયા આવી લલિત કગથરા કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ છે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા પણ છે અને એમને સવાલ પણ ઉઠાવ્યો કે આ રીતે ભરતી મેળાનો પ્રચાર પ્રસાર સરકારી રાહે ન હોઈ શકે એટલે ચર્ચા કરવા મારી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે ડૉક્ટર ઋત્વિજ પટેલ જોડાઈ ગયા છે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા પણ છે અને મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાયા છે ત્રણ નેતાઓ છે બે નેતા એક વરિષ્ઠ પત્રકાર છે ઋત્વિજભાઈ આપનાથી શરૂઆત કરવા માગીશ તમારા પક્ષમાં તમે જેને લઈ જવાને લઈ જાઓ પણ લલિત કાકાએ સ્પષ્ટ સવાલ ઉઠાવ્યો છે કે સરકારી કાર્યક્રમમાં તમારા પક્ષના ધારાસભ્ય એમ કે ભરતી મેળા ચાલુ છે આવી જાઓ આ કેટલું યોગ્ય અને મેં જે શબ્દ પકડ્યો એ કે કેટલાક સત્તા લાલસુ લોકો છે એમને પણ આમંત્રણ છે મારે આ જ સમજવું હતું તમે લોકો પ્રમાણિક લોકોને આમંત્રિત કરો છો તમારા પક્ષ સાથે નીતિ સાથે જોડાવાળાને આમંત્રિત કરો છો કે તમારા ધારાસભ્યશ્રી કહી રહ્યા હતા સત્તા લાલસુ લોકોને પણ આમંત્રણ છે જો તમે ના સાંભળ્યું હોય ને તો એકવાર ફરીથી સંભળાવી દઉં મારી ટીમને કહ્યું છે બાઇટ પ્લે કરીએ આપણે મારે આવા સત્તા લાલચુ લોકોને કેવું છે તમારા લોકોના માધ્યમથી મીડિયાવાળા ખાસ નોંધ કરે સત્તા વગરના રહી શકતા આવા અવસ્થામાં લોકોને મારે કેવું છે ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે અમારું મન પણ ખુલ્લું છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ સમાજના કોઈ પાર્ટીના લોકો હોય અને ભરતી મેળો ચાલુ છે અત્યારે ઋત્વિજભાઈ ભરતી મેળાની સરકારી કાર્યક્રમોથી જાહેરાત સાંભળી લીધી સત્તા લાલસુ લોકોને આમંત્રણ છે હવે મારે સમજવું હતું રોનકભાઈ મેં સમગ્ર વાત આપના ચેનલના માધ્યમથી અત્યારે જોઈ છે જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રીઓ એ કોઈપણ પ્રકારની રાજકીય નિવેદનબાજી કરવાથી ચોક્કસપણે બચતા હોય છે અમે ક્યારેક એ જોયું છે કે સરકારી મંચનો ઉપયોગ વિપક્ષે પોતાના વિચારો રજૂ કરવા માટે કે ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરવા માટે કર્યો હોય એવા દાખલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ એ સરકારી મંચનો ઉપયોગ કરીને એનો રાજકીય ઉપયોગ કર્યો હોય એવું લગભગ બનતું નથી અહીંયા જે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે જે વાત કરી છે એ વાત કરવાથી એમને બચવું જોઈતું હતું રોનકભાઈ હું તમારા ચેનલના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે જે વિષય માટે કાર્યક્રમ હતો જે નિમિત્ત માટે કાર્યક્રમ હતો એ વિષય પર એમણે ટકી રહેવાની જરૂર હતી વિષયાંતર કરવાની જરૂર ન હતી પરંતુ આ એમનું અંગત મંતવ્ય છે રોનકભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે અમારા ત્યાં કોઈ ભરતી મેળો ચાલુ છે કે એવું નથી પરંતુ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે ડબલ એન્જિનની સરકાર છે એ સરકારને સમર્થન આપવા માટે અન્ય પક્ષના ધારાસભ્યો પણ રાજીનામું આપીને જોડાઈ રહ્યા છે અન્ય પક્ષોના પદાધિકારીઓ પણ રાજીનામું આપીને જોડાઈ રહ્યા છે અને એ અમારા નેતૃત્વ અને વિચારધારાનો સ્વીકાર કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે અમે એમનું સ્વાગત કરતા હોઈએ છીએ પરંતુ અમે કોઈને સામેથી આમંત્રણ આપીને કે અમારા ત્યાં ભરતી મેળો છે અને તમે લોકો આવી જાઓ તો એ વાત બિલકુલ ભૂલ ભરેલી છે અમારી વિચારધારા અને અમારા નેતૃત્વને સ્વીકાર કરનાર જે કાર્યકર્તા છે જેને સાચા અર્થમાં પોતાના વિસ્તારની સેવા કરવી છે એવા લોકોનું અમે સ્વાગત કરતા હોઈએ છીએ પરંતુ અહીંયા જે કેસી રાઠોડે કર્યું છે એમનું અંગત મંતવ્ય છે અને સત્તા લાલસુ લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે એ વિધાન સાથે ભારતીય જનતા પાર્ટીને સ્નાન સૂતકનો સંબંધ નહીં પણ તમારા પક્ષ ઉપર જીતેલા ધારાસભ્ય છે ઋત્વિજભાઈ હું તો એમને જ ઓળખું ને જનતા તો એમને જ ઓળખે ને જનતા તો એમને ઓળખે અને બીજું તમારા પક્ષના બીજા નેતાઓ પણ તો હાજર હતા એમને પણ રોકવા જોઈએ ને કે સાહેબ એવું નથી આપણે તો પ્રમાણિકતાનું સર્ટિફિકેટ જોઈને લઈએ છીએ આ તો ચોખ્ખું કહે છે સત્તા લાલચુ લોકોને આમંત્રણ છે બીજું ભરતી મેળો શબ્દ એ પોતે વાપરત પાછા
જો રોનકભાઈ, બે જગ્યાએ ચોક્કસ કેસી રાઠોડથી ચૂક થઈ છે, બોલવામાં ક્યાંક અતિ ઉત્સાહમાં બોલાઈ ગયું હોય, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના એક અધિકૃત પ્રવક્તા તરીકે આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે એવો કોઈ ભરતી મેળો નથી કે કોઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હોય કે જેનું ભૂતકાળ સારું ન હોય કે જેનું વર્તમાન સારું ન હોય તો એને અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકાર કરતા નથી. અને બીજી વાત રહી તો બિલકુલ ક્યારેય પણ ભૂતકાળમાં આવા કિસ્સા આવ્યા નથી કે સરકારી મંચનો રાજકીય ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, પરંતુ આજે જે કેસી રાઠોડે કર્યું છે બિલકુલ એમનું અંગત મંતવ્ય છે. ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ બિલકુલ ક્લિયર છે. જી લલિતભાઈ, આપે વિરોધ નોંધાવ્યો, અમારી જોડે બાઇટ આવી, અમે પ્લે કરી, અમે જ તમારી પ્રતિક્રિયા માગી અને તમે વિરોધ નોંધાવ્યો. આપ આ સમગ્ર ઘટનાક્રમને કેવી રીતે મૂલવો છો? જો રોનકભાઈ, પહેલાં તો ઋત્વિકભાઈએ તમારા સ્ટેજ ઉપર આજે વાત સ્વીકારી કે અમારા ધારાસભ્ય એ ખરેખર લાઈન ચૂકી ગયા છે, ખોટું બોલ્યા છે, તો હું ઋત્વિકભાઈને અભિનંદન આપું છું. પણ ઋત્વિકભાઈ, આ એક કિસ્સો નથી. જાહેરમાં કેવું કે સત્તા વયના તડપતા હોય, સત્તા વગરના રહી ન શકતા હોય એવા લોકોને અમે ભરતી મેળામાં બોલાવીએ છીએ. તમારા તમામ કાર્યક્રમની અંદર માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે સરકારી પૈસા મારા ટેક્સમાંથી, હું સખત વિરોધી છું ભારતીય જનતા પાર્ટીનો, તેમ છતાંય મારા ટેક્સમાંથી મારા પૈસાનો ઉપયોગ તમે ભાજપના પ્રચારમાં કરો છો, એની સામે અમને સખત વાંધો છે. પણ તમે આ છે ને ઋત્વિકભાઈ, ખરેખર મારે આપના માધ્યમથી કહેવું છે કે સાહેબ, શું કામ આ પ્રક્રિયા કરો છો? શું કામ ને આ ચૂંટણી કરો છો? તમારે વિરોધ પક્ષને રહેવા નથી દેવો, તમારે ગમે તે આવે એને લઈ લેવા છે, તમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવા નીકળવું છે, તમારે કોઈ વિરોધ પક્ષનો ધારાસભ્ય રહેવા નથી દેવો. 156 જણા હોય, પછી અજીત પવાર હોય તો તમને મંજૂર છે, ગમે તે ભ્રષ્ટાચારી હોય, ગમે તે કર્યું હોય, અને ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે ગંગાજળની જેમ પવિત્ર થઈ જાય. ઋત્વિકભાઈ, આ શેના માટે છે તમે યાદ કરો. અહીંયા રાજકોટમાં આ ત્રિકોણબાગમાં ચિમનભાઈ શુક્લએ માત્ર એક પક્ષ પલટામાં 22 દિવસ ઉપવાસ આંદોલન કર્યા હતા. આ એની જ પાર્ટી આજે ખાલી વેપલો નહીં સાહેબ, માર્કેટિંગ યાર્ડ, મંડી ખોલી, નેતાઓને લેવામાં ગમે તે રીતે કોઈ આ છે ને ઋત્વિકભાઈ, ખરેખર અબજો રૂપિયાનો ખર્ચો બંધ કરી દો અને આ જીવન દીવા કરે ત્યાં સુધી તમે નરેન્દ્ર મોદી શાસન કરો. ચૂંટણી કરી અને વિરોધ પક્ષને રહેવા જ ન દેવો હોય અને જે ધારાસભ્ય જીતતા હોય એ ધારાસભ્યને લઈ જવા હોય, ખુલ્લા મંચ ઉપર તમે ભરતી મેળાની જાહેરાત કરતા હો, તો આમાં પાર્ટીની ક્યાં આમાં મોરલ રહ્યું? અમે એક વખત ભાજપમાં હતા તેથી કહેતા હતા કે ડિફરન્સ ઓફ પાર્ટી, કેડર બેઝ પાર્ટી, આમાં ક્યાં કેડર રહી? એક જગ્યાએ તો બતાવો ઋત્વિકભાઈ, આમાં ક્યાં ડિફરન્સ રહ્યો? જે આવે જે, મને તો એવું લાગે છે કે તમે આવતા દિવસોમાં દાઉદ ઇબ્રાહીમને કદાચ આમંત્રણ આપશો કે ભાઈ વેલકમ, ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત છે, ભરતી મેળામાં આપ આવી જાઓ અને અમે તમને સ્વીકારી છે. હદ થઈ ગઈ છે હવે ખરેખર લોકશાહીની, જેને કહેવાય ને કે જાહેરમાં વેપલો ચાલુ કર્યો છે. જેમ અમે નાનકડા હતા ને ત્યાં ઓલા બળદિયા લેવા જતા ને ત્યારે ગામડામાં બળદિયાનો મેળો ભરાતો, એમાં હારા બળદિયા, હજી રાજસ્થાનમાં ઊંટનો મેળો ભરાય છે, એમ અમારે હારા બળદિયા હોય ગોતી લેતા. એમ તમે જાહેરમાં મંડી બાંધી કે જે લોકો આવે એને લઈ લ્યો, બસ આવ્યો એને લઈ લ્યો. સાહેબ શું વાત છે ને ક્યાં લોકશાહીને લઈ જાવી છે? ક્યાં તમારે આ શાસનને? તમને હજી 156 આ ગુજરાતની જનતાએ આપ્યા તોય તમારું પેટ નથી ભરાતું, તોય તમને સત્તાની ભૂખ નથી પૂરી થતી. લલિતભાઈ, આપ જોડાયેલા રહેજો. ઋત્વિકભાઈ પાસે પણ ફરી એકવાર આવીશ, પણ મનોજભાઈ પાસેથી તટસ્થ મત લઈ લઉં. મનોજભાઈ, હું મારો અંગત રોનક નારાયણભાઈ પટેલ તરીકે, ગુજરાતના એક ટેક્સ પેયર તરીકે, એક નાગરિક તરીકે સ્પષ્ટ છું. કોઈ નેતાને અધિકાર નથી મારા રૂપિયે સજાયેલા મંચ ઉપરથી પોતાના પક્ષનો પ્રચાર તો કરે, સાથે બીજાને તોડવાનો એટલે કે મંડી લગાવવાનો પણ પ્રચાર કરે. અને પ્રચાર થયો છે, હું અંગત રીતે માનું છું, એ ખોટું થયું છે હું માનું છું, અને એટલે જ મેં આ કાર્યક્રમ કર્યો છે. બોલવું જ પડશે, લોકશાહીને બચાવવું છે ને, તો આ પ્રકારનો સરકારી મંચનો ઉપયોગ રોકવો જ પડશે. એ મને પણ નવાઈ લાગી કે મીડિયા
મીડિયાનું નિવેદન આવ્યું પછી કોંગ્રેસને પણ ખબર પડી. મારો સવાલ આટલો જ છે મનોજભાઈ, આપણે લોકોએ પણ તો જાગવું પડશે ને. ક્યાં સુધી, હું ફરીથી કહું છું, કોંગ્રેસ તૂટે ભાજપ બને, કોંગ્રેસ તૂટે ભાજપ તૂટે, આપણો વિષય જ નથી. આપણો વિષય એ છે ક્યાં સુધી કરદાતાના રૂપિયા આ રીતે વપરાતા રહે છે. હું ફરીથી કહું છું, સરકારી યોજનાનો જબરજસ્ત પ્રચાર થવો જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ, ધ્યાનમાં આવવું જોઈએ, એની પાછળ રૂપિયા પણ વપરાવા જોઈએ, કઈ યોજના છે. પણ એ પ્લેટફોર્મથી કોઈ પણ ધારાસભ્ય મારા રૂપિયાનો દુરુપયોગ કરે, મનોજભાઈ, કેટલું યોગ્ય? રોનકભાઈ, આ તમારો વ્યક્તિગત મંતવ્ય છે, તમારી વ્યક્તિગત વેદના છે. તમે એવું માનો છો કે સરકારી કાર્યક્રમો પર આવા પ્રકારના જાહેરાતો થવી નહીં જોઈએ, ભરતી મેળા નહીં થવી જોઈએ. હકીકત છે અત્યારે તો ભરતી મેળો, હવે પછી પસંદગી મેળો પણ આવશે. 2.5 વર્ષ પહેલાં જ્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ એ દિવસથી આ પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી અને ત્યારે ભાજપના અધ્યક્ષ CR પાટીલે એનો વિરોધ કર્યો હતો. કદાચ તમને પણ ખ્યાલ હશે અને ગુજરાતના લોકોને પણ ખ્યાલ હશે. પરંતુ ત્યાર પછી જે મારી માહિતી છે, જે મારી અંગત માહિતી છે અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે ત્યારે એવું નક્કી થયું હતું કે આપ પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, જે વધુ મતોથી ચૂંટાયા હોય એવા બધા લોકોને આપણે ભારતીય જનતા પાર્ટીમાં સમાવી લેવા. આ ભૂગર્ભ હિડન યોજના હોઈ શકે, પણ જ્યારે આવી પબ્લિસિટી અને સરકારી કાર્યક્રમો પરથી જ્યારે હવે ભરતી મેળાની જાહેરાત કરવામાં આવે તો પછી નૈતિકતાની વાત કરવાનો કોઈને અધિકાર નથી. જ્યાં નૈતિકતા જ નહીં રહી હોય, જો નૈતિકતા હોય તો આવું બનવાનો કોઈ ચાન્સ જ નથી, એને શરમ આવે. ભૂતકાળમાં હું તો 42 વર્ષથી, તમે પણ વર્ષોથી જુઓ છો કે એક ચૂંટાયેલા પ્રતિનિધિથી એક શબ્દ જો બોલાઈ ગયો હોય તો એ અઠવાડિયા સુધી ઘરની બહાર નીકળતો નહીં હતો. પણ હવે તો છૂટ આપી દીધી છે, જેને જે બોલવું તો બોલે. દિલ્હીથી શું મેસેજ આવે છે, એનું કેવું અર્થઘટન થાય છે, એનું કેવું ઇન્ટરપ્રિટેશન થાય છે, એનો કેવો એક્શન લેવાય છે, એ સમજવા માટે બધા જ નરેન્દ્ર મોદી નથી. ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા બધા જ લોકો નરેન્દ્ર મોદી નથી. બધા જ લોકો પાસે નરેન્દ્ર મોદીની તાકાત નથી. સર્કસમાં ઘણા બધા વાંદરાઓ હોય છે, એ કોઈ ઉપર લટકતો હોય, કોઈ નીચે લટકતો હોય છે, કે દરેક જેનો લીડર હોય છે એ લીડરને બધા ફોલો કરતા નથી. એનું આ કમનસીબીનું આ પરિણામ છે. નરેન્દ્રભાઈએ પાર્ટીમાં એક્ટિવ થયા, નરેન્દ્રભાઈનો આપણે ભૂતકાળ બી જોયો છે, એનું જનસંઘ પણ જોયું છે, RSSની કામગીરી પણ જોઈ છે, અને CM અને PM તરીકે પણ આપણે જોયા છે કે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ એ કેટલી ઝડપથી ઉપર લઈ ગયા અને નેશનલ ઇન્ટરનેશનલી પણ એમને પેરેલલ બધું કામગીરી કરી છે. પણ હવે જ્યારે આવા થોડા ઘણા લોકો, જેને આપણે મૂર્ખા તો નહીં કહી શકીએ, સત્તાવાર કે કાયદાની વિરુદ્ધ છે, ચૂંટાયેલો પ્રતિનિધિ છે, પણ એ મૂર્ખામી ભર્યા જે સ્ટેટમેન્ટ કરે છે એ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે, ઉપરાંત લોકોના હૃદયને પણ એ ઠેસ પહોંચાડે છે. ઋત્વિકભાઈએ ઘૂંટણિયા ટેકવી દીધા અને કહી દીધું કે ભાઈ એ અમારું નિવેદન નથી, એનું વ્યક્તિગત નિવેદન. તો ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્ય સામે પગલાં ભરશે ખરી, એને પક્ષમાંથી કાઢી મૂકશે ખરી? કારણ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ એવો ભય નથી કે એક મકોડો તૂટી જાય તો કોઈ પાર્ટી હારી જવાની છે. જો આની સામે એક્શન લેવામાં આવશે, આકરા એક્શન લેવામાં આવશે અને પક્ષમાંથી જો તગેડી મૂકવામાં આવશે તો હવે પછીના કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કે પાર્ટીના બેનર પર બેઠેલો હોદ્દેદાર માણસ આવું બેજવાબદારી ભર્યું સ્ટેટમેન્ટ કરતાં પહેલાં 17 વખત વિચારશે. અને આ એક્શન ભારતીય જનતા પાર્ટીએ લેવા જોઈએ એવું હું માનું છું. તમે જેમ માનો છો કે પબ્લિક, આપણે બધા ટેક્સપેયર છીએ, આપણા પૈસાથી આ પ્રોગ્રામો થાય છે, આપણા જ પૈસાથી આવાસો બનાવે છે, આપણા ટ્રસ્ટી તરીકે એ લોકો બેઠા છે અને આપણા વતી એ લોકો કામ કરી રહ્યા છે. એ કરવું જ જોઈએ. એ લોકશાહી સરકારમાં, લોકશાહી દેશમાં આ વ્યવસ્થા છે. પણ લોકશાહીના જે પૈડા છે એ સમાંતર દોડવા જોઈએ. લોકશાહીમાં જો થોડા મૂર્ખાઓ આવી ગયા હોય કે કચરાઓ આવી ગયા તો એમને ઉખેડીને ફેંકી દેવા જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિનવાળી પાર્ટી છે એવું એ કહે છે, પણ આજના તબક્કે આપણે એવું માનવાને કારણ નથી મળતું કે ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિનવાળી પાર્ટી છે. તમે પત્રિકા કાંડ જોયા, સુરતમાં જોયા, અમદાવાદમાં જોયા, બધે જ જોયા. ઘણા લોકો ગયા, ઘણા જેલમાં છે અને ઘણા જઈ રહ્યા છે. 2 દિવસ પહેલાં અમારા સુરતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, કારણ કે એની પાછળ પત્રિકા કાંડ હતું. જો આ એક્શન લેવામાં આવે અને આ નીતિમત્તા જો જાળવવામાં આવશે તો આવતીકાલે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ હોદ્દેદાર જાહેર મંચ પરથી આવા નિવેદન કરતા પહેલા અટકશે. હજુ તો ચૂંટણીની જાહેરાત થઈ નથી
આવનારા દિવસોમાં જાહેરાત થશે, પછી તો યુદ્ધ થશે, તલવારો ખેંચાશે, મારામારી પણ થશે, અને ત્યારે જ્યારે બે જવાબદારી ભર્યા નિવેદનો કરશે તો ભારતીય જનતા પાર્ટીનો ફજેતો થશે, અને ફજેતો એ સામાન્ય માણસના મગજ પર બહુ મોટી અસરો કરશે. અત્યારે ભલે પ્રવાહ ભારતીય જનતા પાર્ટીનો છે, હજારો એના ફોલોઅર્સ છે, પણ ઘણી વખત સામાન્ય ડાઘ એક તિરાડથી આખું જહાજ ડૂબી શકે છે. જહાજમાં માત્ર એક તિરાડ કાફી હોય છે. એમ લોકો અત્યારે એવું નથી કે બધા જ લોકો ખુશ છે, બધા જ લોકો ઉત્સવ મનાવી રહ્યા છે એવું પણ નથી. ઘણા લોકો જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે, જે સમજદાર લોકો છે, રુજુ હૃદયના લોકો છે, એવા દુઃખી છે. એવા લોકોને આ ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. ખરેખર ભારતીય જનતા પાર્ટીએ નમૂના રૂપ, ઉદાહરણ રૂપ એક્શન લઈને આવા લોકો સામે પનિશમેન્ટનો જો હાથ ઉગામશે, પનિશમેન્ટનો કોરડો વીજ છે, તો 100% આવનારી ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ બે જવાબદારી ભર્યું નિવેદન કરતા પહેલા દૂર રહેશે. પાર્ટીનો હિડન એજન્ડા હોઈ શકે, કોઈ પણ પાર્ટીનો હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા હિડન એજન્ડા છે જે આપણે જાણીએ છીએ, જે એને કંઈ પબ્લિશ કરવાની જરૂર નથી. એ હિડન એજન્ડા પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે, નહીં કે સ્ટેજ પરથી આવા ભવાડા કરવાથી પાર્ટી ચાલતી હોય છે. કોઈ પણ સંસ્થા હોય, પાર્ટી નહીં, કોઈ પણ સંસ્થા હોય તો બી એક એની ચોક્કસ ગુપ્ત યોજનાઓ હોય છે. એ ગુપ્ત યોજનાના આધારે મિશન પાર પડતા હોય છે. એ મિશન પાર પાડવામાં નરેન્દ્રભાઈ અત્યાર સુધી સફળ રહ્યા છે, સક્સેસ રહ્યા છે, ટોચ પર ગયા છે. પણ એ ટોચ પર ગયા પછી જો આવા થોડા ઘણા લોકો બે જવાબદારી ભર્યું નિવેદન કરશે તો એમને કોઈ ફરક નથી પડવાનો. પાર્ટીની અને નરેન્દ્રભાઈની પ્રતિષ્ઠાને ધબ્બો લાગશે. એટલા માટે થઈને પણ આવા કોઈ પણ બે જવાબદાર લોકો સામે નિવેદન કરવાથી દૂર રાખવા માટે આકરા પગલાં ભરવા જ જોઈએ. મને એમ હતું કે ઋત્વિકભાઈનો બચાવ કરશે, પણ બચાવ કરવાથી દૂર રહ્યા. એમણે ડાપણભર્યું કામ કર્યું છે. લલિતભાઈની વાત પણ એટલી જ વ્યાજબી છે, લલિતભાઈની વેદના પણ એટલી વ્યાજબી છે, અને એમણે જે મૂલ્યાંકન કર્યું છે એ તો બિચારા થાકી ગયા છે, કંટાળી ગયા છે કે ભાઈ આ બધું બંધ કરો, તમે જ બેસી જાઓ. બિલકુલ કન્ટિન્યુ. ઓકે ઓકે જી ઋત્વિકભાઈ, અથવા તમારી પ્રતિક્રિયા લઈ લો. તમને શું લાગે છે, જ્યારે એક જનપ્રતિનિધિ એક પક્ષના ચિહ્નો પર ચૂંટાય છે ત્યારે જાહેર મંચ ઉપરથી અન્ય નેતાઓની હાજરીમાં અપાયેલું આ નિવેદનને અંગત કેવી રીતે કોઈ ગણે? જો રોનકભાઈ, જે રીતે મેં લલિતભાઈની વાત સાંભળી કે તમે પાર્ટી તોડી રહ્યા છો, તો એમાં સ્પષ્ટપણે હતાશા અને નિરાશા દેખાઈ રહી હતી. ભાઈ, અમે તો 156 બેઠકો જીત્યા છીએ, પ્રજાએ અમને જનમત આપ્યો છે, અમને કોઈની જરૂર નથી. લોકો સામેથી રાજીનામું આપીને અમારા નેતૃત્વને વિચારધારાનો સ્વીકાર કરીને જોડાય છે તો અમે એમને સ્વીકાર કરીએ છીએ. બીજી રહી વાત કે હજુ પણ હું આપના ચેનલના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે શ્રીમાન કેસી રાઠોડે જે કંઈ પણ નિવેદન આપ્યું એ ઉત્સાહમાં આવીને પોતાનો વ્યક્તિગત મત રજૂ કર્યો છે. પાર્ટીની લાઇન બહુ ક્લિયર છે, પાર્ટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે, અને જરૂર લાગશે તો કેસી રાઠોડ સાથે અમારા સિનિયર નેતાઓ આ પ્રકારનું ફરી વખત ભૂલ ન થાય એના માટે વાત પણ કરશે. પરંતુ આ વાત જે આજે એમણે કરી છે એમનું વ્યક્તિગત મંતવ્ય છે, ને એની સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી. લલિતભાઈ, અથવા તમારી પ્રતિક્રિયા. જુઓ, પહેલી વાર બીજેપીએ સ્પષ્ટતા કરી છે, કારણ કે ઋત્વિકભાઈ પ્રવક્તા છે એટલે સ્પષ્ટતા કરી છે. ઋત્વિકભાઈએ જે વાત કરી ને રોનકભાઈ, કોઈ હતાશા નથી. અમે જો એમને કેસી રાઠોડે જે બોલ્યું ને કે 35 વર્ષથી તમે સત્તા ભોગવી છે ના ગામડાને છે, એ પુંજાભાઈ વંશ તરફ એનું અંગુલી નિર્દેશન હતું. એ પુંજાભાઈ વંશને સંબોધીને કહેતા હતા. કેસી રાઠોડને મારી ચેલેન્જ છે કે તમે 35 વગરની સત્તા વગરની પક્ષમાં રહી અને 10 વર્ષ રહ્યો તો લલિત કગતરા તમને જાહેરમાં પૈગે લાગશે. તમે સત્તામાં છો અને આ તમારું અભિમાન બોલે છે. તમે જે રીતે ને મારે આપના માધ્યમથી કોંગ્રેસના તમામ આગેવાનોને, તમામ કાર્યકરોને, તમામ મિત્રોને કહેવું છે કે કેસી રાઠોડના શબ્દોમાં તમે જુઓ એની કેટલી તમને તરછોડે છે, તમને કેટલી રીતે નિગ્લેક્ટ કરે છે. તમારે આવવું હોય તો હાથ વાંચવું, તમારી ઈચ્છા હોય તો. અને જે ઋત્વિકભાઈ વાત કરી રહ્યા છે ને કે ભાઈ બધાય આવતા હોય વિચારધારાથી બધાય પ્રભાવિત થઈ ગયા હોય, સાહેબ આ બધું નાટક છે, આ બધું કહેવાનું છે. અંદર ખાને કેટલી શરતું થાય છે. આ અમારા કુંવરજીભાઈ બાવળિયાને લઈ ગયા અને સીધા મંત્રી બનાવ્યા, એ વિચારથી પ્રભાવિત થઈ ગયા હતા. તેથી અમારા જસભાઈ
અમારા જુનાગઢના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને લઈ ગયા, સીધા મિનિસ્ટર બનાવ્યા હતા. સાહેબ, આ બધું કહેવા માટે બધું સારું છે. અજીત પવારને ડેપ્યુટી મિનિસ્ટર બનાવ્યા, શું વિચારધારાથી પ્રભાવિત થઈ ગયા ઋતિકભાઈ? આ બધું તમે ખરીદ વેચાણ અંદર ખાને જે કઈ કરો છો એ ભલે કરો, તમને મુબારક, પણ લોકશાહી જીવતી હશે ને જી. તો તમારો ક્યાંક અવાજ ઉઠશે. જી. નહીતર પછી ઈદી અમીનને યાદ કરો ને સદામ હુસેનને યાદ કરો ને એ બધા જ લોકોને યાદ કરો. જી, એની લલિતભાઈ. નીચેની જે પ્રજા પીસાતી હતી એ પીસાવાના દિવસો હવે આ દેશમાં દૂર નથી. ખેર, આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર. એક જાગૃત મીડિયા તરીકે, એક નાગરિક તરીકે મારી ફરજ હતી કે આપણા પૈસે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં એ યોજનાનો પ્રચાર થાય, એ સરકારનો પ્રચાર થાય. કોઈ નેતાને બીજા પક્ષમાં જોડવા તોડવાની વાતો જાહેર મંચ ઉપરથી એ મંચનો ઉપયોગ જ્યારે થાય એટલે બોલવું જ જોઈએ, એનો સીધો વિરોધ કરવો જોઈએ એક નાગરિક તરીકે. અને મેં એટલે જ એ એક્સપોઝ કરવાનો પ્રયાસ કર્યો છે અને રોકવાનો પ્રયાસ કર્યો છે. આ ન હોઈ શકે, આ ન હોઈ શકે. અમારા ખર્ચે જે મંચ સજાય છે ને એ મંચ ઉપરથી આવી નિવેદનબાજી ન હોવી જોઈએ. તમે જે પક્ષના છો એ પક્ષની સરકારની યોજનાનો ચોક્કસથી પ્રચાર કરો, એ યોજના મહત્તમ લોકો સુધી પહોંચે એ પ્રકારનો પણ પ્રયાસ કરો, અને ત્યાં સુધી કે તમારા પક્ષનો પણ પ્રચાર કરો. પણ પક્ષ તોડવા જોડવાની વાતો કરો અને એવી અપેક્ષા રાખો કે અમે ચૂપ થઈ જઈએ તો ના ભાઈ. કાર્યક્રમનું નામ છે, હું તો બોલીશ અને બોલતો રહીશ જો આ પ્રકારની હરકતો થશે તો. એક વિરામ લઈશ અને વિરામ બાદ વાત કરીશ. કોઈ અમલદાર, કોઈ અધિકારી કેમ કરે છે આત્મહત્યા?